તો આજે આપણે આવી ગયા હતા મિત્રો કલેશ્વર, એટલે જવાનું છે અંબાજી, પણ કલેશ્વર દર્શન કરવા માટે. જો કલેશ્વરના મંદિરે દર્શન કરવા માટે વાવ જેવા પાણીની પુલ બનાવેલું છે. બહુ જ મસ્ત નજારો છે યાર, એકદમ જંગલ. અહીંયા જંગલોમાં રાતે ના આવે, રાતે વાઘ પણ હોય છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઉદારા પછી એક નવો બ્લોગ આવે છે અંબાજીનો. તો તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિર છે. તો ચાલો આપણે અંદર દર્શન કરી લઈએ. આ મહાદેવનું મંદિર છે સામે, અંદર જઈએ. તો દર્શન કરી લો મિત્રો. તો બા એમ કહે છે કે તમારી એકલાની સેલ્ફી લેવાની, અમારી પાડો કે. જો અમારી દીદી હાઈ કે છે. અંબાજીના દર્શન કરવા જવાનું છે, તો મને બધાનું દર્શન કરાવે. તો આ વ્લોગમાં બને રહેજો, બરોબર છે? તો ચલો. તો મિત્રો આપણે આવી ગયા છે શામળાજી. તો જો કેટલો સુંદર નજારો છે. તો હવે જઈશું અંબાજી. તો ચલો અંબાજીની પણ બ્લોગ આવશે, પણ અંદર ફોન લઈ જવા દે નહીં લઈ જવા દે એવું કહેશે. જોઈએ, ટ્રાય કરીએ લઈ જવાનું. વિડીયોમાં બને રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છે ખેડબ્રહ્મા. તો જુઓ આ સનીઓ, નામ સનીઓ છે. હા હા તો મિત્રો અહીંયા થોડીક વધારે પડતી જ કોમેડી થઈ ગઈ. તો મિત્રો આપણે આવી ગયા છે ગબ્બર પર. હવે ચલો આપણે જવાનું છે ઉડન ખટોલામાં. તો જઈએ, ચલો. ઉડન ખટોલા, ખટોલા કઈ જવાનું? ઉડન ખટોલા. આ સોનો ટપકા કરેલા છો? ટપકા 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 ટપકા. બોલો સપન કોઈ જતું રહેશે, નોટિસ કરો યાર. મિત્તલબેન બીવે છે થોડી ઘણી. પેલા ભય કીધું વચ્ચે બે તો બીક તો લાગે જ ને. બે એક સાઈડ બે હું એકલો છું એ બાજુ. Oh no. જોને આકાશમાંથી નીચે ના પડતા હોય એવો નજારો છે. આ ગાડી તો રમકડા જેવા જ લાગે છે. રમકડો જ લાગે, ઉપરથી તો વધારે રમકડો. જો પેલા ટપકા દેખાય એ કહું છું. એ શું રેડિયમ ઇધર કેવું લાગે? રાત્રે લાગતો છે. હે ઇધર કેવું લાગે રે? બહુ જ મસ્ત છે. તમને બહુ જ મસ્ત. મને તો મસ્ત જ લાગે, પણ થોડુંક બીક લાગે એવું છે આ તો. તો ફાઇનલી મિત્રો આપણે ઉડન ખટોલામાંથી ઉપર પહોંચી ગયા છીએ. તો હવે ચલો મંદિરે જઈને તમને દર્શન કરાવું. તો મિત્રો કરી લો દર્શન અને કમેન્ટમાં લખી દો જય અંબે, જય અંબે, જય અંબે. ચાલો ભાઈ, પૂજા પડી ગયો, પૂજા 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 પૂજા.
તો અહીંયા થોડુંક ફોટોશૂટ કરે છે, જો અમારી સિસ્ટર ફોટા પાડે છે, 4-5 ફોટા પાડે હારા હારા મારે પાડી આલજે. તો ચલો તો લેકમાંથી આપણે નીચે જઈએ છીએ. તો મિત્રો તમે ઉડન ખટારાનો નજારો જોઈ રહ્યા છો. જો અચાનક આપણે ઉપર ચડેલા અહીંથી આવ્યા છીએ. કેટલો મસ્ત નજારો છે, એકદમ જોરદાર. તો મિત્રો રાતે બહુ લેટ થઈ ગયું હતું, 10 વાગી ગયા હતા. તો રાતે બહુ લેટ આવ્યા છીએ. તો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ભૂલતા નહીં. જય અંબે.